નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણી ચાલી રહ્યું છે। સમાંતર શ્રેણીની અંદર 5.3 ની અંદર મિત્રો આપણે 3 વિડિયો બનાવેલા છે। પ્રથમ વિડિયોમાં 1 થી 3 દાખલા લીધા છે। બીજા વિડિયોની અંદર મિત્રો 4 થી 13 સુધીના દાખલા લીધા છે અને મિત્રો હવે આ ત્રીજા વિડિયોની અંદર એટલે કે પાર્ટ 3 ની અંદર 14 થી 20 સુધીના આપણે દાખલા લઈશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલા બરાબર સમજી લે અને ખાસ તૈયાર કરી લે। આ ચેપ્ટર છે મિત્રો ખૂબ જ અગત્યનું છે। 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો। મિત્રો અહીંયા 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કયો છે મિત્રો? તો 0 અને 50 વચ્ચેના 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો એક શાંત સમાંતર શ્રેણીની રચના કરે છે। એક શાંત સમાંતર શ્રેણી રચે છે અને આ શાંત સમાંતર શ્રેણી મિત્રો અયુગ્મ પૂર્ણાંકો છે એટલે કે 1 3 5 7 9 11 અને 49 સુધી। મિત્રો 0 અને 50 ની વચ્ચે છે। 0 અને 50 ની વચ્ચે એટલે કે 1 થી શરૂ કરીશું અને 49 એ પૂર્ણ કરીશું। હવે આમનો સરવાળો શોધવાનો છે। તો અહીંયા પ્રથમ પદ આપણને a બરાબર કેટલું મળે છે? 1 અને d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય એટલે બીજા પદમાંથી પહેલું પદ એટલે કે 3 - 1 એટલે કેટલા મળે છે? 2 મળે છે મિત્રો। અહીંયા 49 એ મિત્રો છેલ્લું પદ આપેલું છે જેને આપણે l અથવા તો an વડે પણ દર્શાવી શકીએ છીએ। હવે મિત્રો આપણે સૂત્ર મૂકીશું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। એના પરથી મિત્રો આપણને n મળશે। હવે an કેટલા આપેલા છે? તો an 49 આપેલા છે છેલ્લું પદ। એ કેટલા આપેલા છે મિત્રો? 1 વત્તા n ઓછા 1 ઇન્ટુ d। d કેટલો છે મિત્રો? ડિફરન્સ છે 2। હવે 49 માંથી 1 જાય છે બરાબર 2 ગુણ્યા n ઓછા 1। 49 માંથી 1 જશે તો 48। 2 ને આપણે નીચે લાવીશું બરાબર n ઓછા 1 એટલે કે n ઓછા 1 બરાબર એટલે 24 થાય છે। તો n બરાબર 24 વત્તા 1 એટલે કે 25। તો n બરાબર કેટલા પદો છે મિત્રો? 25 પદો છે। હવે આ 25 પદોનો મિત્રો આપણે સરવાળો શોધવાનો છે એટલે સરવાળાનું સૂત્ર મિત્રો આપણે મૂકીશું Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। મિત્રો અહીંયા છેલ્લું પદ આપેલું છે એટલા માટે આપણે a પ્લસ l આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા S25 બરાબર 25/2 ગુણ્યા a પ્લસ l એ કેટલા છે મિત્રો? એ છે 1 અને l કેટલા છે મિત્રો? l છે 49 છે। તો અહીંયા 25/2 ગુણ્યા 49 ને કેટલા થાય છે? 50। 25 2 છે એટલે 25 દુ 50 એટલે કે 25 ગુણ્યા 25। મિત્રો 25 નો વર્ગ તમને ખબર છે, 25 નો વર્ગ થાય છે 625 એટલે કે S25 જે 25 પદો થાય છે એમનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 625 થાય છે। તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે। ચાલો મિત્રો આપણે હવે 15મો એક્ઝામ્પલ જોઈએ। 15મો એક્ઝામ્પલ મિત્રો રકમ થોડી મોટી છે પણ બરાબર સમજી લેજો એને। મિત્રો ખાસ કરીને દાખલો સમજવો અગત્યનો છે। એક વખત તમે સમજી લેશો અને સમજ્યા પછી ગણશો તો એ દાખલો ક્યારે પણ ખોટો પડશે નહીં। તો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે। એટલે કે મિત્રો કોઈ નિર્માણ કામ એટલે કોઈ કામ આપેલું છે અને એ કામ ચોક્કસ સમયની અંદર પૂર્ણ કરવાનું છે અને જો ચોક્કસ સમયમાં પૂર્ણ ન થાય તો જે કામ જેને કામ સોંપ્યું છે એને દંડની જોગવાઈ છે એટલે કે એને દંડ ભરવાનો થાય છે। તો મિત્રો આ દાખલામાં આપણે જોઈએ તો પ્રથમ દિવસ માટે 200 રૂપિયા દંડ થાય છે, બીજા દિવસ માટે 250 રૂપિયા દંડ થાય છે, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા દંડ થાય છે અને પ્રત્યેક દિવસ માટે આ દંડની રકમ આગળના દિવસ કરતા કેટલા રૂપિયા મિત્રો? 50 રૂપિયા વધતી જાય છે। જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે એટલે કે 30 દિવસ એ મોડું કામ પૂર્ણ કરે તો કુલ કેટલી રૂપિયા દંડની રકમ ભરવી પડે એ આપણે શોધવાનું છે। એટલે કે 30 દિવસ દંડની રકમ એટલે S30 શોધવાનો છે મિત્રો। ચાલો મિત્રો તો જોઈએ આપણે પ્રથમ દિવસ માટે રૂપિયા 200 છે મિત્રો। એટલે કે અહીંયા a બરાબર અહીંયા સમાંતર શ્રેણી રચાય છે તો સમાંતર શ્રેણીનું પ્રથમ દિવસ માટે 200 રૂપિયા દંડ થાય છે, બીજા દિવસ માટે 250,
ત્યારબાદ આ 50 રૂપિયા દંડ વધતો જાય છે, એટલે કે 300, 350 અને મિત્રો 30 દિવસ સુધી આ દંડ, એટલે કે જો કામ પૂર્ણ ન થાય તો 30 દિવસ સુધી આ દંડ આ રીતે 50 રૂપિયા વધે જાય છે, એ એને ભરવાનો છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો પ્રથમ આપણે એ બરાબર કેટલા છે તો 200 છે, ડી બરાબર તો 250 ઓછા 200, એટલે કે ડિફરન્સ કેટલો મળે છે 50 રૂપિયા મળે છે. હા મિત્રો 30 દિવસ સુધી છે, એટલે કે n બરાબર 30 આપેલો છે. તો અહીંયા an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આના પરથી આપણને છેલ્લું પદ મળશે મિત્રો. તો an કેટલો આપેલો છે મિત્રો અહીંયા? તો an જે આપણે શોધવાનો છે એ કેટલો છે મિત્રો 200 છે પ્લસ n માઇનસ 1 એટલે n કેટલા છે 30 ઓછા 1 અને ડી કેટલો છે મિત્રો? તો ડી છે 50 છે. તો એના પરથી આપણને અંતિમ પદ મળે છે અને અંતિમ પદ મળશે પછી મિત્રો આપણને આના પરથી આપણે Sn શોધી શકીશું. ચાલો મિત્રો, તો an બરાબર 200 વત્તા 30 ઓછા 1 એટલે કે 29 ગુણ્યા 50. તો 200 વત્તા 29 ગુણ્યા 50 કેટલા થાય છે મિત્રો આપણે જોઈએ તો 29 ગુણ્યા 5 કરીએ આપણે 9 50 45 માં 5 વધી 4 5 દુ 10 ને 4 14 145 અને બિંદુ છે એટલે કે 1450. 200 વત્તા 1450 એટલે 1400 માં 200 ઉમેરી તો કેટલા થાય 1600 એટલે કે 1650 એટલે અંતિમ પદ કેટલું આવે છે મિત્રો 1650 આવે છે. મિત્રો હવે આપણે આ 30 દિવસ જ્યારે વિલંબ થાય ત્યારે કેટલો દંડ ભરવો પડે છે કુલ દંડ શોધવાનો છે, એટલે કે આપણે Sn નું સૂત્ર મૂકીશું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. તો અહીંયા S30 તો S30 બરાબર n/2 એટલે કે 30/2 અને a કેટલો છે મિત્રો? એ છે 200 અને મિત્રો છેલ્લું પદ કેટલું આવ્યું એટલે an કેટલું છે 1650 એટલે કે 1650. તો અહીંયા આપણે S30 બરાબર 30/2 એટલે કે 15 ગુણ્યા 1600 ને 200 એટલે કે 1850. 1650 વત્તા 200 એટલે કે 1850 થાય છે. તો S30 કેટલો મળે છે મિત્રો આપણે જોઈએ તો અહીંયા ગુણાકાર કરીશું 1850 ગુણ્યા 15. તો ચાલો જોઈએ 1 0 1 5 1 8 અને 1 5 0 5 5 25 નો 5 વધી 2 8 40 ને 2 42 વધી 4 5 1 5 ને 4 9 એટલે કે 0 5 5 ને 2 7 8 ને 9 17 નો 7 વધી 1 1 ને 1 2 એટલે કે 27,750 રૂપિયા. એટલે 30 દિવસ વિલંબ કરે તો એને 27,750 રૂપિયા દંડ ભરવો પડે એવું કહી. મિત્રો હવે 16મો એક્ઝામ્પલ જોઈએ કે કોઈ શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. એટલે કે મિત્રો આ દાખલો આપણને શું કહે છે એ પહેલા આપણે સમજી લઈએ કે અહીંયા 7 ઇનામો માટે કુલ ₹700 છે, એટલે કે ₹700 એ 7 ઇનામની અંદર વહેંચવાના છે અને પ્રત્યેક ઇનામ એ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે. ₹20 ઓછું છે ને મતલબ કે જો પ્રથમ ઇનામ એ હોય તો એના પછીનું ઇનામ એના કરતા ₹20 ઓછું એટલે કે એ ઓછા 20 હોય. એના પછીનું ઇનામ જે છે એ ઓછા 20 કરતા પણ ₹20 ઓછું છે એટલે કે એ ઓછા 40 હોય. એના પછીનું ઇનામ એ ઓછા 60 હોય, એ ઓછા 80 હોય, એ ઓછા 100 હોય અને એ ઓછા 120 હોય. એમ મિત્રો 7 ઇનામ ની વહેંચણી કરવાની છે. તો આ કેટલા રૂપિયા એમને પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામમાં મળશે એ આપણે શોધવું છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે. તો અહીંયા 7 ઇનામો માટે અહીં 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ છે. આટલા રૂપિયાની જોગવાઈ કરવાની છે કે 7 ઇનામ માટે ₹700 ની જોગવાઈ કરવાની છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા કે અહીં પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે. મિત્રો પ્રત્યેક ઇનામ એ
આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. એનો મતલબ કે ધારો કે પ્રથમ ઇનામ એ હોય તો બીજું ઇનામ એ ઓછા 20 થાય. આ જ રીતે મિત્રો શાંત સમાંતર શ્રેણી રચાય છે. તો અહીંયા જે સમાંતર શ્રેણી રચાય છે એ સમાંતર શ્રેણી આપણે લખીશું કે પ્રથમ ઇનામ એ, બીજું ઇનામ એ ઓછા 20, ત્રીજું ઇનામ મિત્રો એના કરતા 20 ઓછું એટલે કે એ ઓછા 40, ચોથું ઇનામ એના કરતા 20 ઓછું એટલે કે એ ઓછા 60, પાંચમું ઇનામ એ ઓછા 80, છઠ્ઠું ઇનામ એ ઓછા 100 અને સાતમું ઇનામ એ ઓછા 120 થશે. મિત્રો પ્રથમ ઇનામ એ છે એટલે કે એ બરાબર એ. મિત્રો હવે સામાન્ય તફાવત એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું એટલે કે એ ઓછા 20 ઓછા એ કેન્સલ થાય છે એટલે કેટલા આવે છે મિત્રો -20 આવે છે. એટલે કે સામાન્ય તફાવત કેટલો આવે છે -20 આવે છે. મિત્રો અહીંયા કેટલા ઇનામો છે 7 ઇનામો છે. 7 ઇનામો છે એટલે કે n બરાબર કેટલો આવશે 7 આવે છે. અને મિત્રો આ દરેક ઇનામ એટલે કે S7 બરાબર કુલ ઇનામની કેટલા રૂપિયાની જોગવાઈ છે 700 રૂપિયાની એટલે કે S7 બરાબર કેટલા થશે 700 થશે. હવે મિત્રો આપણે સરવાળાનું સૂત્ર કે SN નું સૂત્ર મૂકીશું. તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. દરેક વિદ્યાર્થી મિત્રોને SN નું આ સૂત્ર ખાસ આવડતું હશે જ અને આવડવું જોઈએ જ. ચાલો મિત્રો અહીંયા 7 પદો છે, 7 ઇનામ છે. S7 બરાબર 7/2 2 ગુણ્યા a એટલે કે પ્રથમ પદ એ જ છે વત્તા 7 ઓછા 1 અને d કેટલો છે મિત્રો -20 છે. એટલે કે S7 એટલે કેટલા છે મિત્રો અહીંયા 700 છે. એટલે 700 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ મિત્રો અહીંયા 7 માંથી 1 જાય તો 6 અને 20 છંગ 120 અને પ્લસ માઇનસ ચિહ્ન કેવું થશે મિત્રો માઇનસ. તો અહીંયા આપણે સીધું લખી શકીએ -6 ગુણ્યા 20 એટલે 120. તો અહીંયા 120 થશે. ચાલો મિત્રો આગળ આપણે એનો જવાબ મેળવીએ. એટલે 700 છે એને આ 2 છે એને ઉપર લઈ જઈશું એટલે 700 ગુણ્યા 2 અને 7 છે એને છેદમાં લઈ જઈશું એટલે કે ભાગ્યા 7 બરાબર અહીંયા 2a ઓછા 120 થાય છે. ચાલો મિત્રો અહીંયા છેદ ઉડાડીએ. 100 ગુણ્યા 7 એટલે કે અહીંયા 100 ગુણ્યા 7 700 થાય છે. 100 ગુણ્યા 2 એટલે કે 200 બરાબર 2a ઓછા 120 એટલે કે 2a બરાબર એ 200 છે એમાં આપણે 200 ને અહીંયા ડાબી બાજુ લાવે એટલે 200 વત્તા 120 કેટલા થાય છે મિત્રો 320 થાય છે. તો 2a બરાબર 320 તો a બરાબર 320 ભાગ્યા 2 તો a બરાબર મિત્રો 16 દુ 32 એટલે કેટલો મળે છે 160 મળે છે. એનો મતલબ મિત્રો અહીંયા પ્રથમ ઇનામ કેટલું થયું 160 રૂપિયા. એટલે કે પ્રથમ ઇનામ એ 7 ઇનામ છે તો પ્રથમ ઇનામ એ બરાબર 160 રૂપિયા થયું. બીજું ઇનામ એટલે કે દ્વિતીય ઇનામ મિત્રો એ ઓછા 20 એટલે કે 160 ઓછા 20 એટલે કે 140 રૂપિયા થાય છે. ત્રીજું ઇનામ મિત્રો એ ઓછા 40 એટલે કે 160 ઓછા 40 એટલે કે 120 રૂપિયા થાય છે. ચોથું ઇનામ એ ઓછા 60 એટલે કે 160 ઓછા 60 એટલે મિત્રો અહીંયા 100 રૂપિયા થાય છે. પાંચમું ઇનામ એ ઓછા 80 એટલે કે 160 ઓછા 80 એટલે કે 160 માંથી મિત્રો 80 જાય છે તો કેટલા રહેશે અહીંયા 80 રૂપિયા થાય છે. છઠ્ઠું ઇનામ એ ઓછા 100 એટલે કે 160 માંથી 100 જાય છે એટલે કે 60 રૂપિયા રહે છે. અને સાતમું ઇનામ મિત્રો એ ઓછા 120 એટલે કે 160 માંથી 120 જાય છે તો 40 રૂપિયા રહે છે. તો મિત્રો આ પ્રમાણે પ્રથમથી માંડીને 7 ઇનામો થાય છે. એટલે કે ઇનામો ઉતરતા ક્રમમાં મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ કે 160 બીજા વિદ્યાર્થીના ઇનામ મળે છે 140 એના પછી 120 એના પછી 100 રૂપિયા એના પછી 80 60 અને 40 રૂપિયા એ 7મા વિદ્યાર્થીને ઇનામ મળે છે.
તો આ રીતે ઇનામો આપણે ઉતરતા ક્રમમાં લખી શકાય. તો મિત્રો હવે આપણે 17મો એક્ઝામ્પલ જોઈશું. તો 17મો એક્ઝામ્પલ શું કહે છે એ આપણે જોઈએ કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એટલે કે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિદ્યાર્થીઓ વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવશે. આ ખાસ અગત્યનું છે મિત્રો. પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવવાના છે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ છે એને 1 વૃક્ષ વાવવાનું છે, ધોરણ 2 નો વિભાગ છે એને 2 વૃક્ષ વાવવાના છે, અને આવું ધોરણ ક્યાં સુધી કરવાનું છે? ધોરણ 12 સુધી કરવાનું છે. એટલે કે ધોરણ 3 હોય તો એને 3 વૃક્ષો વાવવાના છે, ધોરણ 4 ના વિભાગ છે તો એને 4 વૃક્ષો વાવવાના છે, ધોરણ 12 નો વિભાગ હોય તો એ પ્રત્યેક વિભાગને 12 વૃક્ષો વાવવાના છે. અને દરેક ધોરણમાં 3 વિભાગ છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે એટલે કે મિત્રો પ્રથમ ધોરણ હોય તો એમાં 3 વિભાગ છે, એટલે કે 3 વિભાગમાં 3 વિદ્યાર્થીઓ એક એક વૃક્ષ વાવશે એવું કહી શકાય. ધોરણ 2 હોય એમાં પણ 3 વિભાગ છે અને 3 વિભાગમાં 3 વિદ્યાર્થીઓ 2 વૃક્ષ વાવશે એવું કહી શકાય. અને ધોરણ 12 છે એમાં પણ 3 વિભાગ છે અને ધોરણ 12 માં 3 વિભાગમાં દરેક વિભાગનો વિદ્યાર્થી 12 વૃક્ષો વાવશે એવું કહી શકાય. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ. તો અહીં ધોરણ 1 માં 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો તો કેટલા વૃક્ષો વવાય છે મિત્રો અહીંયા? તો અહીંયા 1 + 1 + 1 એટલે કે 3 વૃક્ષો વવાય છે. એ જ રીતે ધોરણ 2 માં 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. અહીંયા 3 વિભાગ છે અને ધોરણ 2 છે એટલે ધોરણ 2 માં દરેક વિભાગનો વિદ્યાર્થી 2 2 2 એટલે કે કુલ કેટલા વૃક્ષો આવશે મિત્રો? અહીંયા 6 વૃક્ષો વાવે છે. એ જ રીતે ધોરણ 3 હોય તો ધોરણ 3 માં 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. તો મિત્રો અહીંયા 3 + 3 + 3 એટલે કેટલા થશે? 9 થશે. અને એ જ રીતે ધોરણ 12 ની અંદર માં 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. તો અહીંયા કેટલા થશે મિત્રો? 12 + 12 + 12 એટલે કેટલા થશે મિત્રો? અહીંયા 36 વૃક્ષો થશે. તો આ રીતે મિત્રો એક સમાંતર શ્રેણી રચાય છે અને એ સમાંતર શ્રેણી આ રીતે રચાય છે કે પ્રથમ ધોરણમાં 3 વૃક્ષો, બીજા ધોરણમાં 6, ત્રીજા ધોરણમાં 9 અને 12મા ધોરણમાં કુલ કેટલા? 36 વૃક્ષો વવાય છે. તો આ એક સમાંતર શ્રેણી બને છે. હવે સમાંતર શ્રેણીમાં મિત્રો અહીંયા a બરાબર કેટલા છે? તો 3 છે. d એટલે કે 6 - 3 બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય છે એટલે કે 3 છે. તો d 3 છે. મિત્રો અહીંયા n કેટલો મળે છે? તો કેટલા? n એટલે કે કેટલા ધોરણો છે? તો અહીંયા કેટલા ધોરણો છે? 12 ધોરણો છે. તો n બરાબર 12. અને મિત્રો કુલ વૃક્ષનું વાવેતર શોધવાનું છે એટલે કે s 12 આપણે શોધવાનો છે કે 12 ધોરણના કુલ કેટલા વૃક્ષો વવાય છે જે આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા SN નું સૂત્ર મૂકીશું. તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d જે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે. તો મિત્રો અહીંયા S12 બરાબર 12/2 2 ગુણ્યા a કેટલા છે મિત્રો? તો 3 છે વત્તા n તો 12 - 1 ગુણ્યા d એટલે કે સામાન્ય તફાવત પણ કેટલો છે મિત્રો? 3 છે. 12/2 એટલે કે 6. અહીંયા મિત્રો 2 તરી 6, 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 3 એટલે કેટલા થશે મિત્રો? 33 થાય છે. એટલે 6 ગુણ્યા 33 નો 6 કેટલા થાય છે મિત્રો? 39 થાય છે. તો 12 ધોરણના વિદ્યાર્થીઓ કુલ કેટલા વૃક્ષો વાવે છે? તો 6 ગુણ્યા 39. ચાલો ગુણાકાર કરીએ. 39 ગુણ્યા 6 9 × 54 નો ચોકડો વધી 5 6 × 18 ને 5 = 23 એટલે કે 234 વૃક્ષો વાવે છે એમ કહી શકાય. એટલે કે 12 ધોરણના દરેક વિભાગના વિદ્યાર્થીઓ થઈ અને કુલ 234 વૃક્ષો વાવે છે એમ કહી શકીએ છીએ. ચાલો મિત્રો હવે આપણે 18મો એક્ઝામ્પલ જોઈએ. તો
તો મિત્રો 18મો એક્ઝામ્પલ શું કે છે તો બરાબર પહેલા આપણે એને સમજી લઈશું. તો અહીંયા વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. મિત્રો અહીંયા એ અને બી ને વારાફરતી કેન્દ્ર તરીકે લેવાના છે અને આ રીતે મિત્રો એક કુંતલ બનાવવામાં આવેલ છે. તેની શરૂઆત એથી થાય છે, એટલે કે એની શરૂઆત મિત્રો એથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2.0 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. એટલે મિત્રો અહીંયા પ્રથમ આપણે એને કેન્દ્ર લેવાનું છે અને 0.5 સેમી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ દોરવાનું છે. એ જ રીતે બી ને કેન્દ્ર લેવાનું છે અને 1 સેમી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવાનું છે. આ જ રીતે મિત્રો અહીંયા એ અને બી ને વારાફરતી આપણે કેન્દ્ર તરીકે લઈ અને આ રીતે અર્ધવર્તુળો દોરતા જવાના છે. અને આ રીતે મિત્રો જે કુંતલ બને છે આખા કુંતલની લંબાઈ આપણે શોધવાની છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કઈ રીતે ગણીશું આ દાખલો. અહીંયા મિત્રો પહેલા સમજી લઈએ કે એ ને કેન્દ્ર લઈએ છીએ ત્યારે પહેલું જે અર્ધવર્તુળ બને છે એની લંબાઈ L1 છે. બી ને જ્યારે કેન્દ્ર લેવામાં આવે છે અને 1 સેમી ત્રિજ્યા લેવામાં આવે છે ત્યારે આ જે બીજું અર્ધવર્તુળ બને છે એની લંબાઈ L2 છે. એ જ રીતે મિત્રો ફરીથી એને કેન્દ્ર લેવામાં આવે છે અને 1.5 સેમી ત્રિજ્યા લેવામાં આવે છે અને જે આ અર્ધવર્તુળ બને છે એની લંબાઈ L3 છે. એ જ રીતે મિત્રો બી ને કેન્દ્ર લેવામાં આવે છે જે આ અર્ધવર્તુળ બને છે એની લંબાઈ L4 છે. અને કુલ આવા મિત્રો 13 ક્રમિક અર્ધવર્તુળો થી જે કુંતલ બને છે એ સમગ્ર કુંતલની આપણે લંબાઈ શોધવી છે. તો ચાલો મિત્રો આપણે આને બરાબર હવે સમજીએ અને ગણીએ. તો અહીંયા સૌ પ્રથમ લખીશું અહીંયા કે અહીં એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ, મિત્રો અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે અહીંયા તો સૌપ્રથમ 0.5 સેમી છે. તો 0.5 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ, આ અર્ધવર્તુળની લંબાઈને આપણે મિત્રો શું કહીશું તો જેને આપણે L1 કહીશું. તો એની લંબાઈ L1. મિત્રો અહીંયા આપણે બીજું સમજીએ કે અહીંયા જ્યારે એને કેન્દ્ર લઈએ છીએ અને 0.5 સેમી ત્રિજ્યા લઈએ છીએ અને આ અર્ધવર્તુળ દોરીએ છીએ એની લંબાઈ L1 છે. તો મિત્રો આપણને ખબર છે કે મિત્રો જ્યારે વર્તુળ હોય એટલે વર્તુળ એટલે કે પરિઘ બને છે અને પરિઘની લંબાઈ એટલે કે પાય r થાય છે, 2πr થાય છે મિત્રો. પણ અહીંયા અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળની લંબાઈ તો મિત્રો કેટલી થાય છે 2πr ભાગ્યા 2 એટલે કેટલી થાય છે મિત્રો પાય r. એટલે કે અર્ધવર્તુળની લંબાઈ તો અર્ધવર્તુળની લંબાઈ તો એનું સૂત્ર શું આવે છે મિત્રો પાય r. જ્યાં r શું છે મિત્રો તો r એ ત્રિજ્યા છે, રેડિયસ છે. તો અહીં એને કેન્દ્ર લઈ 0.5 સેમી ત્રિજ્યા વાળા અર્ધવર્તુળની લંબાઈ L1 બરાબર પાય r. મિત્રો અહીંયા r છે 0.5 સેમી ત્રિજ્યા છે એટલે કે પાય ગુણ્યા 0.5 સેમી એવું આપણે લખીશું. એ જ રીતે મિત્રો અહીંયા હવે બી ને કેન્દ્ર લઈ હવે કેટલા સેમી છે મિત્રો 1 સેમી તો 1.0 સેમી ત્રિજ્યા વાળા અહીંયા મિત્રો આને પ્રથમ અર્ધવર્તુળ કહીશું. આપણે પ્રથમ અર્ધવર્તુળ કહીશું તો આને આપણે આ છે એ બી ને કેન્દ્ર લઈએ છીએ એટલે કે આ બીજા નંબરનું અર્ધવર્તુળ કહીશું. તો ત્રિજ્યા વાળા બીજા અર્ધવર્તુળની લંબાઈ જેને આપણે L2 વડે દર્શાવીએ છીએ કે L2 બરાબર પાય r, જેમાં પાય ગુણ્યા r કેટલો છે મિત્રો અહીંયા 1 સેમી ત્રિજ્યા છે તો 1.0 સેમી. હવે મિત્રો ફરીથી પાછું આપણે એને કેન્દ્ર લઈશું તો એને કેન્દ્ર લઈ અને ત્રિજ્યા કેટલી લેવાની છે મિત્રો અહીંયા 1.5 લઈ 1.5 સેમી ત્રિજ્યા વાળા ત્રીજા અર્ધવર્તુળ, મિત્રો ત્રીજું અર્ધવર્તુળ એટલે કે L3 આ જે છે એ ત્રીજું અર્ધવર્તુળ છે. તો ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ જેને આપણે L3 વડે દર્શાવીએ છીએ તો L3 બરાબર પાય r. એમાં મિત્રો r કેટલો છે તો પાય ગુણ્યા 1.5 સેમી. આ જ રીતે મિત્રો આવા કેટલા અર્ધવર્તુળ છે 13 ક્રમિક અર્ધવર્તુળો છે. તો આ રીતે લખી શકીએ. તો આ જ રીતે એને કેન્દ્ર લઈ
હવે મિત્રો 13 અર્ધવર્તુળ છે તો આની ત્રિજ્યા કેટલી લઈશું તો 6.5 સેમી, એના કરતા અડધી, તો 6.5 સેમી ત્રિજ્યા વાળા અર્ધવર્તુળની લંબાઈ, તો એને મિત્રો આપણે L13 વડે દર્શાવીશું. તો L13 બરાબર પાઈ આર, મિત્રો પાઈ ગુણ્યા આર કેટલો લઈશું મિત્રો 6.5 છે, એટલે કે 6.5 સેમી. ઓકે, તો મિત્રો આ રીતે આપણે જુદા જુદા અર્ધવર્તુળ જે છે એની લંબાઈઓ અને એનો પાઈ સાથેનો ગુણાકાર લીધો. હવે મિત્રો આપણે શું કરીશું આગળ, તો આ મિત્રો 0.5 થી મિત્રો 6.5 સેમી ત્રિજ્યા વાળા અર્ધવર્તુળો માટેની પ્રક્રિયા છે. તો હવે મિત્રો આપણે 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધવી છે. હવે 13 ક્રમિક અર્ધવર્તુળો થી બનતા કુંતલની લંબાઈ શોધવી છે. તો મિત્રો અહીંયા એક સમાંતર શ્રેણી બને છે, તો એ સમાંતર શ્રેણી આપણે આ રીતે લખીશું. તો જે સમાંતર શ્રેણી રચાય છે, તો સમાંતર શ્રેણીમાં પહેલું કેટલું છે મિત્રો અહીંયા પાઈ ગુણ્યા 0.5 વત્તા પાઈ ગુણ્યા 1.0 વત્તા પાઈ ગુણ્યા 1.5 વત્તા પાઈ ગુણ્યા 6.5. તો મિત્રો અહીંયા આમાંથી આપણે પાઈને સામાન્ય કાઢીશું. તો પાઈને સામાન્ય કાઢીશું તો મિત્રો અંદર કૌંસમાં 0.5 વત્તા 1.0 વત્તા 1.5 વત્તા 100 વત્તા 6.5 સેમી. તો આ એક પ્રકારની સમાંતર શ્રેણી રચાય છે. હવે મિત્રો અહીંયા આપણે આ જે સમાંતર શ્રેણી છે 0.5 1.5 થી 6.5, તો એના માટે આપણે SN શોધીશું. તો અહીં A બરાબર, તો A બરાબર કેટલા છે મિત્રો, તો A બરાબર પ્રથમ પદ છે 0.5. હવે મિત્રો સામાન્ય તફાવત D એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું, એટલે કે 1.0 ઓછા 0.5 એટલે કે 0.5 સેમી થશે મિત્રો અહીંયા. અને N બરાબર, તો N બરાબર કેટલા વર્તુળો છે મિત્રો 13 વર્તુળો છે, એટલે 13 ક્રમિક અર્ધવર્તુળો છે. હવે મિત્રો SN નું સૂત્ર SN બરાબર n/2 2a plus n-1 into d. 13 અર્ધવર્તુળ છે મિત્રો, એટલે કે n બરાબર 13 છે, એટલે કે 13 ભાગ્યા 2 ગુણ્યા a કેટલા છે મિત્રો, તો a છે 0.5, એટલે 2 ગુણ્યા 0.5 વત્તા 13 ઓછા 1 ગુણ્યા d કેટલો છે મિત્રો અહીંયા d પણ 0.5 છે. ચાલો તો અહીંયા 13 ભાગ્યા 2 ગુણ્યા અહીંયા 2 ગુણ્યા 0.5 મિત્રો, એટલે કે 2 નો અડધા સાથે ગુણાકાર કરીશું, તો અડધા ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે મિત્રો 1 વત્તા 13 માંથી 1 જાય તો 12 ગુણ્યા 0.5. તો અહીંયા 13 ભાગ્યા 2 ગુણ્યા 1 વત્તા મિત્રો 12 ગુણ્યા 0.5 એટલે આપણને ખબર છે 12 ગુણ્યા 0.5 એટલે કે 5 ભાગ્યા 10 મૂકીશું, 5 દુ 10 2 6 12, તો 1 વત્તા 6. તો મિત્રો અહીંયા 13 ભાગ્યા 2 ગુણ્યા કેટલા થાય છે 7 થાય છે. તો આ શું મળ્યું આપણને SN મળે છે. હવે મિત્રો કુંતલની લંબાઈ શોધવી છે, તો અહીંયા આપણે લખીએ તો માટે કુંતલની લંબાઈ, તો કુંતલની લંબાઈ તો મિત્રો આપણે જે SN મેળવ્યું એનો પાઈ સાથે ગુણાકાર હજુ બાકી છે. તો પાઈ ગુણ્યા 13 ભાગ્યા 2 ગુણ્યા 7, તો પાઈનું મૂલ્ય કેટલું છે મિત્રો અહીંયા, તો પાઈનું મૂલ્ય મિત્રો આપણને 12 ભાગ્યા 7 આપેલું છે. તો 12 ભાગ્યા 7 ગુણ્યા અહીંયા 13 ભાગ્યા 2 ગુણ્યા 7, મિત્રો 7 કેન્સલ થાય છે અને 11 દુ 22 એટલે 11 ગુણ્યા 13. આનો મિત્રો 13 ગુણ્યા 11 એટલે 13 ગુણ્યા 10 વત્તા 1 આ રીતે લખી શકીએ છીએ. 13 દાન 130 વત્તા 13, 130 વત્તા 13 એટલે કે 143. તો મિત્રો કેટલું થાય છે 143 સેમી કુંતલની લંબાઈ થાય છે. મિત્રો 19માં એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવેલ છે, એટલે કે આ રીતે લાકડાની ભારીઓ એકબીજા ઉપર થપ્પી કરીને ગોઠવવામાં આવેલી છે. તળિયાની હારમાં 20 ભારી એટલે કે સૌથી નીચે મિત્રો 20 ભારી છે, તેની ઉપરની હારમાં એટલે કે સૌથી નીચેની ઉપર જે બીજી હરોળ છે એમાં 19 ભારી
અને તેની ઉપરની હારમાં એટલે કે નીચેથી જે ત્રીજી હરોળ છે એમાં 18 ભારીઓ ગોઠવેલી છે. આવી રીતે મિત્રો 200 ભારીઓ એકબીજા ઉપર આ રીતે ગોઠવવામાં આવેલી છે. તો કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે એ આપણે મિત્રો શોધવાનું છે. એટલે કેટલી ભારીઓ થશે એટલે કે આપણે n શોધવાનો છે, અને બીજું કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે એ આપણે શોધવાનું છે. તો ચાલો આપણે બરાબર સમજીએ આ દાખલો. તો અહીંયા લાકડાની કેટલી ભારીઓ છે મિત્રો? 200, એટલે કુલ ટોટલ છે 200 ભારીઓ છે. તળિયાની હારમાં 20 ભારી, એટલે આપણે અહીંયા લખીશું કે તળિયાની હારમાં એટલે કે સૌથી નીચે તળિયાની હારમાં ગોઠવેલ ભારીઓની સંખ્યા કેટલી છે મિત્રો? અહીંયા 20 ભારી છે. અહીંયા તળિયાથી બીજી હારમાં એટલે કે આ તળિયું સૌથી નીચેની હાર છે, તળિયાથી બીજી હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા કેટલી છે મિત્રો? અહીંયા 20 ને ઉપર 19 ભારી ગોઠવેલી છે. અને તળિયાથી ત્રીજી હારમાં ગોઠવેલી ભારીની સંખ્યા કેટલી છે મિત્રો? 18. તો આ રીતે મિત્રો એક ઉપર એક એવી રીતે ભારીઓ ગોઠવવામાં આવે છે. તો માટે આવી કેટલી ભારીઓ બનશે? તો આવી n ભારીઓ બનશે. તો અહીંયા શાંત સમાંતર શ્રેણી રચાય છે. તો શાંત સમાંતર શ્રેણી, તો શાંત સમાંતર શ્રેણી મિત્રો કઈ રીતે રચાય છે? તો અહીંયા પ્રથમ પદ 20 છે, તેથી તેની ઉપરના ભાગમાં એટલે કે પ્રથમ હાર બીજી હારમાં 19 ભારી ગોઠવાય છે, ત્રીજી હારમાં 18 ભારી ગોઠવાય છે, અને એ રીતે મિત્રો ક્રમશઃ કુલ કેટલી ભારીઓ? અહીંયા n ભારીઓ ગોઠવવામાં આવે છે. અહીંયા મિત્રો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે a છે, a એટલે કે 20 છે, d એટલે મિત્રો 19 ઓછા 20 એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે -1, એટલે ડિફરન્સ કેટલો મળે છે મિત્રો? -1 મળે છે. અને કુલ ભારીઓની સંખ્યા કેટલી છે મિત્રો? અહીંયા 200 છે. તો લાકડાની 200 ભારીઓ છે એટલે કે Sn બરાબર 200. હવે મિત્રો આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીશું. તો સરવાળાનું સૂત્ર આપણને ખ્યાલ છે, Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. ચાલો મિત્રો અહીંયા આપણે મૂકીશું. તો અહીંયા n/2 Sn કેટલી ભારીઓ છે મિત્રો? અહીંયા 200 ભારીઓ છે. n/2 n આપણે શોધવાનો છે. 2a એટલે 2 ગુણ્યા a કેટલો છે મિત્રો? 20 છે, એટલે 2 ગુણ્યા 20 વત્તા n ઓછા 1 ગુણ્યા d કેટલો છે મિત્રો? d એટલે કે તફાવત કેટલો છે મિત્રો? -1 છે. તો 200 બરાબર n/2, 20 દુ 40. અહીંયા મિત્રો -1 ને n સાથે ગુણીશું તો વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા n, અને ઓછા ને ઓછા વત્તા એટલે કે વત્તા 1 થશે મિત્રો. હવે મિત્રો 2 ને આપણે 200 સાથે ગુણીશું તો 2 ને 200 સાથે ગુણતા કેટલા આવે છે? તો 2 ને 200 સાથે ગુણતા 200 ગુણ્યા 2 એટલે કે 400 બરાબર n કૌંસમાં 40 વત્તા 1 એટલે કેટલા થાય છે મિત્રો? 41 ઓછા n. ચાલો મિત્રો હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો 400 બરાબર 41n ઓછા n નો વર્ગ. 400 બરાબર 41n ઓછા n નો વર્ગ. હવે n વર્ગને આપણે આ બાજુ લાવી દઈશું અને 41 ને પણ આપણે ડાબી બાજુ લાવીએ તો n વર્ગ ઓછા 41n વત્તા 400 બરાબર 0. આ મિત્રો આપણે 400 ના એવા ભાગ પાડીશું કે મધ્યમ પદ મિત્રો 41 મળે આપણને. તો 400 ના ભાગ મિત્રો આપણને ખબર છે 400 એટલે કે 20 ગુણ્યા 20 બરાબર 400 થાય છે મિત્રો. પરંતુ એ મિત્રો 41 લાવવા છે તો 41 લાવવા માટે આપણે હજુ પણ આના ભાગ પાડીએ તો 5 ગુણ્યા 4 અને આ 20 છે અને 5 ગુણ્યા 4. તો મિત્રો અહીંયા પાયો 25 અને 4 ગુણ્યા 4 એટલે કે 16, એટલે 25 વત્તા 16 કરીશું તો કેટલા આવે છે મિત્રો? 25 નો 16 કેટલા બને છે? 41 બને છે. પરંતુ મિત્રો અહીંયા મધ્યમ પદ માઇનસ છે તો 25 પણ માઇનસ અને 16 આગળ પણ માઇનસ ચિહ્ન આવશે. તો ચાલો જોઈએ અહીંયા. તો n નો વર્ગ ઓછા 25n ઓછા 16n વત્તા 400 બરાબર 0. મિત્રો હવે પ્રથમ બે પદમાંથી સામાન્ય કાઢીશું. n વર્ગ અને અહીંયા પણ n છે એટલે કે n સામાન્ય કાઢીશું તો n ઓછા 25 વત્તા ઓછા અહીંયા મિત્રો 16 છે તો 16 કોમન કાઢતા n
માઇનસ ચિહ્ન છે અંદર જશે એટલે એ પણ કેવું આવશે માઇનસ બનશે, પ્લસ માઇનસ માઇનસ બનશે. n ઓછા 25 16 ગુણ્યા 25 કેટલા થાય છે મિત્રો 400 થાય છે બરાબર 0. એટલે કે n ઓછા 25 બંનેમાંથી કોમન કાઢીશું. અહીંયા n ઓછા 16 બરાબર 0 એટલે કે n ઓછા 25 બરાબર 0 તથા n ઓછા 16 બરાબર 0 એટલે કે n બરાબર 25 અથવા n બરાબર 16 લખી શકાય. મિત્રો અહીંયા બંને મૂલ્યો ધન આવે છે એટલે કે આના બંને જવાબ સાચા છે એમ કહી શકાય. મિત્રો અહીંયા આપણે ભારીઓની સંખ્યા શોધવી છે સૌથી ઉપર. તો કેટલી ભારીઓ છે તો સૌથી ઉપર કેટલી ભારીઓ આવે છે એ શોધવા માટે આપણે 25મું પદ અને 16મું પદ બંને શોધીશું. તો મિત્રો અહીંયા 25મું પદ શોધીએ આપણે. 25મું પદ એટલે કે a25. તો a25 બરાબર આપણને ખબર છે મિત્રો a25 બરાબર a વત્તા 24d. તો a25 બરાબર એ કેટલા છે મિત્રો તો એની વેલ્યુએશન કેટલી છે મિત્રો 20 છે. તો 20 વત્તા 24 અને d ની કિંમત -1 છે. તો 20 અને -24 તો કેટલા આવે છે મિત્રો -4 આવે છે. તો a25 બરાબર -4 આવે છે. એ જ રીતે મિત્રો અહીંયા 16મું પદ શોધીએ તો a16 શું આવે છે a16 બરાબર a + 15d. આ સૂત્ર મિત્રો આપણને આવડે છે. તો a16 બરાબર એટલે કે 20 વત્તા 15 કૌંસમાં -1 એટલે કે 20 ઓછા 15 તો 20 ઓછા 15 તો કેટલા આવે છે મિત્રો 5 આવે છે. અહીંયા મિત્રો n ધન પૂર્ણાંક છે એટલે કે અહીંયા -4 ભારી સૌથી ઉપર એટલે કે ઋણ આવી શકશે નહીં એટલે જે શક્ય નથી. તો મિત્રો અહીંયા n ની કિંમત કેટલી આવશે તો n બરાબર કેટલા મિત્રો કે એકબીજા ઉપર કેટલી ભારીઓ હશે તો કેટલી હાર થશે મિત્રો. તો આ ભારીઓ ની કેટલી હાર થશે તો અહીંયા n બરાબર 16 એટલે કે 16 હાર થશે. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે તો મિત્રો સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ હશે એવું કહી શકાય મિત્રો. એ 16 બરાબર 5 છે એટલે કે એ n બરાબર એટલે કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ છે મિત્રો 5 ભારીઓ છે એમ કહી. મિત્રો આપણે હવે 20મો દાખલો જોઈએ. છેલ્લો દાખલો છે. તો અહીંયા એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. મિત્રો અહીંયા એક બટાકા ઉપાડવાની એક હરીફાઈ છે. અહીંયા આરંભ બિંદુ પર એટલે કે શરૂઆતમાં એક ડોલ મૂકવામાં આવેલી છે અને ત્યારબાદ આ સીધી રેખામાં જુદા જુદા અંતરે મિત્રો બટાકા મૂકવામાં આવેલા છે. અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકો મૂકેલ છે. મિત્રો આ ડોલથી 5 મીટર દૂર એટલે કે અહીંયા પ્રથમ બટાકો મૂકવામાં આવેલ છે. ત્યારબાદ દર 3 મીટરે એટલે કે બે બટાકા વચ્ચેનું અંતર 3 મીટર છે. દર 3 મીટરે બટાકા મૂકવામાં આવેલા છે. અને રેખામાં આ બટાકા જે ગોઠવેલા છે એ 10 બટાકા ગોઠવેલા છે. તો રેખા પર આવા 10 બટાકા મૂકવામાં આવેલા છે. મિત્રો હવે આના માટેના કેટલાક નિયમો છે એ પણ જોઈ લઈએ કે દરેક હરીફે ડોલ પાસેથી દોડી એટલે કે અહીંથી દોડવાનું છે. અહીંયા પ્રથમ બટાકું ઉપાડવાનું છે અને પ્રથમ બટાકું ઉપાડ્યા પછી પાછા અહીંયા ડોલ પાસે આવવાનું છે અને ડોલમાં એ બટાકું નાખવાનું છે. ત્યારબાદ મિત્રો બીજા બટાકા માટે અહીંથી પાછું એ આ બીજા બટાકા સુધીનું અંતર કાપવાનું છે. ત્યાંથી બીજું બટાકું ઉપાડી અને પાછી આ ડોલ સુધી પાછા ફરી અને ડોલમાં બટાકું નાખવાનું છે. આ જ રીતે મિત્રો ક્રમશઃ અહીંથી સીધી રેખામાં દોડવાનું છે. એક પછી એક બટાકા ઉપાડવાના છે અને એ બટાકા પાછા આવી અને ડોલમાં નાખવાના છે. તો આ બાબત મિત્રો તમને ખ્યાલમાં આવી ગયું હશે. એટલે કે ડોલથી પ્રથમ બટાકા સુધીનું અંતર 5 મીટર છે. તેના પછી દરેક બટાકા વચ્ચેનું અંતર મિત્રો કેટલું છે 3 મીટર છે. તો ચાલો મિત્રો આપણે આ દાખલાને હવે સમજીને ગણીએ. તો અહીંયા પ્રથમ બટાકા માટે કાપવું પડતું અંતર તો આપણે જોઈશું. તો પ્રથમ બટાકા માટે કાપવું પડતું અંતર તો અહીંયા મિત્રો ડોલ પાસેથી પ્રથમ બટાકું લઈ અને પાછું ડોલમાં મૂકવાનું છે. તો કેટલું અંતર કાપવું પડશે મિત્રો તો અહીંથી બટાકા સુધી પહોંચવાનું અને ત્યાંથી પાછું ડોલ સુધી આવવાનું એટલે 2 વખત આપણે અંતર કાપવું પડે છે. એટલે 2 ગુણ્યા અને આ કેટલું અંતર છે ડોલથી બટાકા સુધીનું પ્રથમ બટાકા સુધીનું અંતર 5 મીટર છે. એટલે 2 ગુણ્યા 5 એટલે કે પ્રથમ બટાકા માટે કેટલું અંતર કાપવું પડે છે 10 મીટર અંતર કાપવું પડે છે. હવે મિત્રો બીજા બટાકા માટે તો બીજા બટાકા માટે કાપવું પડતું અંતર તો હરીફે હવે બીજા બટાકા માટે કેટલું અંતર કાપવું પડશે મિત્રો આ 2 વખત આવન જાવન માટે આપણે 2 ગુણ્યા
અહીંયા પ્રથમ બટાકું કેટલા અંતરે છે મિત્રો 5 મીટર અને બીજું બટાકું 5 વત્તા 3 મીટર એટલે કે 2 ગુણ્યા 5 વત્તા 3 એટલે 8 2 ગુણ્યા 8 એટલે કે 16 મીટર અંતરે એને કાપવું પડશે. ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજા બટાકા માટે કાપવું પડતું અંતર મિત્રો હવે ત્રીજા બટાકા માટે એટલે કે અહીંથી આ પ્રથમ દ્વિતીય અને આ તૃતીય બટાકું આપણે ઉપાડી અને પાછું ડોલમાં મૂકવાનું છે એટલે 2 વખત આવન જાવન અને ત્યારબાદ પ્રથમ બટાકા માટે 5 મીટર બીજા બટાકા માટે 3 મીટર અને ત્રીજું બટાકું ઉપાડવાનું છે કે એના માટે 3 મીટર અંતર કાપવું પડશે. તો અહીંયા કુલ કેટલું અંતર કાપવું પડે છે 5 ને 3 8 ને 3 11 મીટર એને જવાનું છે બટાકું લેવા માટે અને ત્યારબાદ 11 મીટર એને પાછું ફરવાનું છે એટલે 11 દુ 22 મીટર એને અંતર કાપવાનું થશે. આ જ રીતે મિત્રો એને વારાફરતી આવા 10 બટાકા માટે દોડવાનું છે અને એ બટાકા લાવી અને ડોલમાં મૂકવાના છે એટલે કે 10 બટાકા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે તે આપણે શોધવાનું છે. તો અહીં 10 બટાકા માટે શાંત સમાંતર શ્રેણી રચાય. હવે મિત્રો જે આ 10 બટાકા માટે જે શાંત સમાંતર શ્રેણી છે એ જોઈએ આપણે. તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 10 આવે છે, ત્યારબાદ 16 આવે છે, ત્યારબાદ 22 આવે છે. આ રીતે મિત્રો કેટલા પદ સુધી છે 10 પદ સુધી છે. તો અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલા છે 10, b બરાબર 16 ઓછા 10, 16 ઓછા 10 એટલે કેટલા થાય છે મિત્રો 6 થાય છે અને n બરાબર કેટલા બટાકા છે અહીંયા 10 બટાકા છે. હવે મિત્રો કુલ કેટલું અંતર કાપવું પડે છે એના માટે આપણે SN દ્વારા એની ગણતરી કરીશું. તો SN બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને SN નું સૂત્ર આવડે જ છે. તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો આમાં મિત્રો આપણે કોઈ કિંમત મૂકીએ તો S10 10 બટાકા છે એટલે 10/2 ગુણ્યા એ કેટલું છે મિત્રો અહીંયા તો એ કેટલા છે તો 10 છે વત્તા n પણ કેટલા છે મિત્રો n મિત્રો 10 છે એટલે કે 10 ઓછા 1 ગુણ્યા d. તફાવત કેટલો છે મિત્રો અહીંયા તફાવત 6 મીટરનો છે એટલે ગુણ્યા 6. ચાલો હવે આપણે એનું સાદુરૂપ આપીશું 10/2 એટલે કે 5, 10 દુ 20 વત્તા 10 માંથી 1 જાય તો 9, 9 6 54 તો 5 ગુણ્યા 20 અને 54 કેટલા થાય છે મિત્રો 74 થાય છે. તો 10 બટાકા માટે કેટલું અંતર કાપવું પડે છે તો અહીંયા 5 ગુણ્યા 74 એટલે 70 લઈએ આપણે તો 7 50 35 350 વત્તા 5 ચોગું 20 એટલે 350 વત્તા 20 એટલે કે 10 બટાકા માટે 370 મીટર અંતર હરીફે કાપવું પડશે એમ કહી શકાય.